હર હર મહાદેવ મિત્રો. તો મિત્રો આજે તમે છાપામાં કે ન્યૂઝમાં તો જોયું હશે કે કચ્છમાં એક મોટી ઘટના બની. એક ટાંકો ગેસનો હતો એ ફાટ્યો એટલે સવારમાં ઘણું બધું નુકસાન થયું. તો જો આપણે લાઈવ જોઈ રહ્યા છીએ આ બધા ખટારા સળગી ગયા છે અને એક ખટારો તો ઓલી પાટ પડ્યો છે અને ટાંકો આગળ જઈને પડ્યો છે. બહુ જ આ ઘટના મોટી બની છે. આ તમે આપણા હોશ કામ ના કરે ને એવી ઘટના બની છે. મિત્રો મારું નામ છે જતાપરા પ્રવીણ અને હું કરી રહ્યો છું સંપૂર્ણ ગુજરાતની સાયકલ યાત્રા. અને આજે આપણી સાયકલ યાત્રાનો થયો છે 16મો દિવસ અને હું હાલ જઈ રહ્યો છું દ્વારકા તરફ. પણ આ વચ્ચે રસ્તામાં આ ઘટના જોઈ એટલે થોડું થયું કે લાઈવ જોઈ લઉં. પણ આમાં કંઈ એવી જાનહાની ના થઈ હોય એવી ભગવાનને દુઆ કરું છું. અને આ ઘટના જોઈને મારા પણ હોશ ઉડી ગયા કે આવી ઘટના થઈ તો બહુ ખતરનાક ઘટના છે. વિચારીને જ કંઈક અલગ થાય છે કે આ જાણે ઘટના થઈ છે તાણે શું થયું છે. આજુબાજુ બધું જ હળગી ગયું છે. ઉલકાર પણ એક ખટારો પડ્યો છે. તો બસ બાકી બધાને જય દ્વારકાધીશ.